હકીકત અને સત્યની ચિંગારી એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ અલગ અલગ જગ્યા પર અલગ અલગ પરિસ્થિતિ, અલગ અલગ સિચ્યુએશન, અલગ અલગ સુખ અને દુઃખ, પ્રજાના સાથી, પ્રજાની વચ્ચે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ. સ્પાર્ક ટુડે ન્યૂઝના 6 વર્ષ પૂરા થયા અને 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો. મિત્રો, એ જ મંગલ પ્રવેશ અંતર્ગત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભકામના પાઠવી છે. શુભકામનાની સાથે સાથે ઘણી બધી બાબતો એક પત્ર સ્વરૂપે જણાવી છે. મિત્રો, ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી છે, તેઓએ મૃદુ શબ્દોમાં વાસ્તવિકતા પણ કહી છે. હકીકતો અને સત્યના આધારે લોકો સુધી, લોકો વચ્ચે જ્યારે માહિતી પ્રસાર કરવામાં મીડિયાની એક મહત્વની ભૂમિકા હોય છે. વિકાસલક્ષી કાર્યક્રમોમાં સક્રિય પ્રમોટર્સ અને ભાગીદારી કારણે મીડિયા એ ન્યાય અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને સારી રીતે લોકોને માહિતગાર કરે છે, એટલે કે માહિતી પૂરી પાડે છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ તેમના એક સંબોધનમાં જણાવ્યું હતું કે લોકો માટેની સરકારી નીતિઓને પ્રકાશિત કરવામાં, જીવનમાં પરિવર્તન લાવવામાં મીડિયા મહત્વપૂર્ણ અને સકારાત્મક ભૂમિકા ભજવે છે. મિત્રો, સરકારી જે યોજનાઓ છે, સરકારી પહેલને લોકપ્રિય બનાવવા માટે તેઓનું યોગદાન છે. મીડિયાના સમુદાયની પ્રશંસા પણ કરે છે. મિત્રો, જ્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝને 6 વર્ષ પૂરા થયા હોય અને 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હોય, તે અંતર્ગત રાજ્યના મૃદુ સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનેક શુભકામના પાઠવી છે. સાથે જ 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તેની સહૃદયથી, સાચા હૃદયથી શુભકામનાઓ સાથે સાથે મંગલાશીષ પણ પાઠવ્યા છે.